નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહેલી છે। જે વિદ્યાર્થી ભાઈ બહેનો સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે વિદ્યાર્થી ભાઈ બહેનો સારા એવા સમાચાર છે। હાલમાં ચાલી રહેલી 4 સરકારી ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે। સૌથી મોટી સરકારી ભરતી છે, જેમાં 4 સરકારી ભરતીની અંદર હાલમાં ફોર્મ ભરાવાના શરૂ છે। તમે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરી શકો છો। તો કઈ કઈ ભરતીના ફોર્મ ભરાય છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલ પર પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જે વિદ્યાર્થી ભાઈ બહેનો સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સારી એવી અપડેટ। પ્રથમ તો આપણે ગૂગલની અંદર જઈને ઓજસ ટાઈપ કરશું એટલે હાલમાં જે સરકારી ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે તે તમને જણાવી રહ્યા છીએ। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ખૂબ સારી એવી મોટી ભરતી છે, જેમાં અધિક મદદનીશ ઇજનેર એટલે કે ઇલેક્ટ્રિશિયન જે હોય છે વર્ગ 3 તેની અંદર સૌ પ્રથમ વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરાઈ રહ્યા છે। તેમને તારીખ 2/5/2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી છે પશુધન નિરીક્ષક વર્ગ 3 લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર ક્લાસ 3 એટલે કે તમે પશુધન નિરીક્ષણની તમે જો ફોર્મ ભરવા માંગતા હોય, તમે તે વિષયનું ભણેલા હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનો તેમાં પણ તમે ફોર્મ ભરી શકો છો। તેમાં પણ ખૂબ સારી એવી જગ્યાઓ છે અને સારું એવું વિદ્યાર્થી ભાઈ બહેનો પગાર ધોરણ પણ છે। ત્યાર પછી ગ્રામ સેવકની વાત છે, ગ્રામ સેવક વર્ગ 3 તો વિદ્યાર્થી ભાઈ બહેનો, તમે ગ્રામ સેવક એટલે કે MSW એને એ બધું ભણેલા હોય તો તમે ગ્રામ સેવકની અંદર પણ ફોર્મ ભરી શકો છો। આ ગ્રામ સેવકમાં પણ સારી એવી ભરતી છે। ત્યાર પછી છે મુખ્ય સેવિકા વર્ગ 3 મુખ્ય સેવિકાની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો ક્લાસ 3 ની અંદર ફોર્મ ભરાઈ રહ્યા છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની 4 ભરતીઓ શરૂ છે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમે આમાં કોઈ પણ ભરતીના ફોર્મ ભરાવા માંગતા હોય તો અમે ડિસ્ક્રિપ્શનને આપણે જોઈ રહ્યા છીએ નીચે અમારો મોબાઈલ નંબર આપેલો છે, તે મોબાઈલ નંબર ઉપર પણ તમે વિદ્યાર્થી ભાઈ બહેનો અમારો સંપર્ક કરી શકો છો અને તમે તમારું ફોર્મ વ્યવસ્થિત ભરાવી શકો છો। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।